નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ અને બુક સ્ટોરે રિટેલ રત્ન માટે આવેલા છીએ. હું છું મેહુલ મોરી, પરમાર રાજવીર, અગ્રાવત રાજવી, ડાભી ઈશા, વિકમા અનરૂપા, સૌંદરવા કિંચન. અમે આવ્યા છે રિટેલ રત્ન સ્ટુડન્ટ ઓફ ધ યર, એમાં રિટેલ રત્નમાં ભાગ લીધો છે અને રિટેલ રત્નમાં ઇન્ટરવ્યૂ માટે આવ્યા છીએ. તો આપણે બુક સ્ટોરના ઓનરનો ઇન્ટ્રો લઈએ. મારું નામ રાજુભાઈ છે. જય ભવાની બુક હોમ અને જય ભવાની બુક સ્ટોર અમારે 2 બ્રાન્ચ અત્યારે છે અને આમાં ધોરણ 6 થી કોલેજ સુધી બધી વસ્તુ મળી છે. જય ભવાની બુક હોમ છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે અને જય ભવાની બુક સ્ટોર 30 વર્ષથી છે. જય ભવાની બુક હોમમાં અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે એમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ અને આ ધોરણમાં આ નીચે ભાગમાં આપણે અત્યારે બેઠા છે ત્યાં કોલેજ વિભાગ છે. ઉપરના વિભાગની અંદર છે એમાં 12મા પછી જે પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઇતર વાચન, નોવેલ એ બધી વસ્તુઓનું તમને જ્યાં જોવા મળશે. તમને આ બુક સ્ટોર ખોલવાનો વિચાર શા માટે આવ્યો? હું પોતે જ્યારે ભણતો હતો ત્યારે આજે લગભગ 30 વર્ષ પહેલાં જૂનાગઢમાં બુક્સનું પ્રમાણ બહુ ઓછું હતું. બુક સ્ટોર જે હતી નાના ધોરણ પૂરતું હતું. કોલેજની પુસ્તકો કોઈ મળતા નહોતા એટલે એ અનુસંધાને કોલેજના પુસ્તકો લેવા રાજકોટના અમદાવાદ આપણે જવું પડતું. જૂનાગઢમાં BBA કોલેજ આપણી વર્ષોથી હાલતી શરૂઆતમાં, અહીં એના પુસ્તકો અમદાવાદ જ મળતા, જૂનાગઢમાં પુસ્તકો ન મળતા. એટલે આ વિચાર ઉપર જ બુક સ્ટોર ચાલુ કર્યું. અને તમે આ બુક સ્ટોર નામ જય ભવાની રાખ્યું છે તો એનું કારણ શું છે? જય ભવાની અમારા કુળદેવી છે અને કુળદેવીની આસ્થાને લીધે અમે આ બુક સ્ટોરનું નામ જય ભવાની બુક સ્ટોર રાખ્યું છે. તમે શોપની શરૂઆત ક્યારે કરી અને શરૂઆતનો અનુભવ તમારો કેવો રહ્યો? મારી પહેલી વહેલી શોપ છે જય ભવાની બુક સ્ટોર છે, 1995માં ચાલુ કર્યો. ત્યાં 1 ધોરણથી કોલેજ સુધી બધા રાખતા. પછી જેમ જેમ જગ્યા ઘટી એમ આપણે 4 વર્ષથી આ ભાગ જુદા પડ્યા અને શરૂઆતમાં અનુભવ બહુ ધીમે ધીમે વિદ્યાર્થી ગોતતા આવતા, કેમ કે આખા જૂનાગઢ જિલ્લામાં કોલેજના પુસ્તકો બહુ મળતા નહીં એટલે વિદ્યાર્થીઓ લેવા વધુ આવતા અને ત્યાં એ સમયે કોલેજનો વિદ્યાર્થીને જાજો સંખ્યા હતી. અત્યારે સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે એટલે ડિવાઈડ થઈ ગઈ કોલેજના ભાગ. એ સમયે 3 જ કોલેજ હતી, આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ, BEd ને PTC, આ 5 સેક્શન હતા. હવે સેક્શનો જાજા વધતા જાય છે એટલે વિદ્યાર્થીના ભાગ પડતા જાય. તમારી બુક સ્ટોર છે એની શરૂઆતમાં તમે પાર્ટનરમાં હતા કે પછી એકલાએ શરૂઆત કરી? પહેલેથી ઓનર સિંગલ જ હતા. અમારું કુટુંબ પહેલેથી આ ધંધામાં જ છે. અમારી 2 બ્રાન્ચ છે. બીજી એક જલારામ બુક સ્ટોર છે, જૂનામાં જૂની છે, લગભગ 45 વર્ષ હતા. અને બીજી અત્યારે એક બીજી કલ્યાણ બુક સ્ટોર છે, એને પણ લગભગ 15 વર્ષ સુધી થયું છે. અને પહેલેથી ઓનર તરીકે સિંગલ જ અમે કુટુંબ જ રહીએ છીએ અને હું ને મારા ફાધર બી સાથે બેસતા. તમે આ બુક સ્ટોરની શરૂઆત કરી, તમે રોકાણ કેટલું કર્યું હતું અને રોકાણની વ્યવસ્થા તમે કેવી રીતે કરી? 95માં અમે રોકાણ લગભગ ₹1 લાખ જેવું થઈ ગયું માલની અંદર, પુસ્તકોની અંદર. એને દુકાન તો નગરપાલિકા પાસેથી લીધી હતી અમે અને એ સમયે રોકાણ બધું ઘરનું અને સગા સંબંધીનું લીધું હતું. લોનની ગવર્મેન્ટની કોઈ જરૂરિયાત પડી નહોતી એટલે લોન લીધી નથી અને હજી લગીને અમે ક્યારેય લોન ઉપર લીધી નથી. કેમ કે લોનમાં મોટી ઉપાધિ થાય છે, વ્યાજ આપણે ખર્ચ વધે તો એ ધંધા ઉપર જ ખર્ચ વધે એટલા માટે એ વ્યવસ્થા નથી કરી અને દોસ્તારો ભાઈ, સગાવાલા ભાઈ એવી વ્યવસ્થા કરી હતી. જ્યારે તમે બુક સ્ટોરની શરૂઆત કરેલી એ સમયે તમારો પ્રોફિટ અને લોસ કેવો રહ્યો? આ ધંધાની અંદર પ્રોફિટની ફિક્સ છે, એક સાઇઝ સિસ્ટમ જ છે. શરૂઆતમાં માનો કે 25% ગવર્મેન્ટ નવનીત પ્રકાશનની બધા હતા, એ લોકો 20-25% આપતા અને એમાંથી 15-20% વિદ્યાર્થીને આપી દેતા. આજની તારીખે 10%નું માર્જિન સિસ્ટમ છે તો 10 થી 15%ની માર્જિન સિસ્ટમ આવે છે. આ ધંધાની મોટી જો તકલીફ કોઈ હોય તો ચેન્જ ઓફ બુક્સ, સિલેબસ બુક્સ ચેન્જ થાય છે એટલે એ જે પસ્તી થાય છે એ મોંઘામાં મોંઘી પડે છે. કેમ કે 100 રૂપિયાની બુક્સના પછી 2 રૂપિયા ન આવે. આ મોટી ઉપાધિ છે. એટલે આ ધંધામાં સરેરાશ માર્જિન 10-15%નું રહે છે. પણ ખરીદી અને સેલિંગ 2 અગત્યની વસ્તુ છે કે જેને લીધે તમારું સેલિંગ નફો થાય તો નુકસાન ઓછી થાય, એ જરૂરી છે. આ બધા તમે પુસ્તકો છે એ તમે ક્યાંથી ખરીદો છો? લગભગ બધા પ્રકાશનો ડાયરેક્ટ અમે મગાવીએ છીએ. શરૂઆતમાં અમે રાજકોટ ને અમદાવાદથી બધા હોલસેલરો જે હોય એની પાસેથી બધી વસ્તુ લેતા હતા. પછી ધીમે ધીમે પ્રગતિ થઈ
ને પ્રકાશનોએ અમારો કોન્ટેક્ટ કર્યો, અમે પ્રકાશનનો કોન્ટેક્ટ કર્યો, એટલે એ લોકો ડાયરેક્ટ બધે માલ બધા મંગાવવા માંડ્યા અને એ લોકોને ખાલી ફોન ઉપર ઓર્ડર આપીએ એટલે એ લોકો મોકલી આપે છે. તમારે ટોપ સેલિંગ બુક્સ કઈ કઈ છે અત્યારે? ત્યાં અમારે એકચ્યુઅલી મારી 2 શોપ થઈને 6 થી કોલેજ સુધી બધું છે. મોસ્ટલી બધી કોલેજના પુસ્તકો રહે છે અને એની અંદર આર્ટ્સ કોમર્સ રેગ્યુલર છે, LLB બધું થાય છે. હવે ડિગ્રી ડિપ્લોમા બધું ઓછું થતું જાય છે ધીમે ધીમે, બાકી પહેલાં સેલિંગ એનું થતું. જેવી રીતે પહેલાં એક સમયે પીટીસીનો જમાનો હતો, તો પીટીસી ફૂલ હતો, હવે પીટીસી ઓછું થઈ ગયું. બીએડ અત્યારે છે એ મીડિયમ થઈ ગયું. આવી રીતે બધી દરેક વાઇસ સ્ટુડન્ટ રહે છે. એ રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે જે પરીક્ષા આવે છે એ સમયે એની બુકોનું જરા વેચાણ વધે છે. શરૂઆતનો તો અનુભવ તમે કીધો, અત્યારનો અનુભવ તમારો કેવો છે? અત્યારે શરૂઆતમાં વિદ્યાર્થી વાંચવા માટે બુક લેવા આવતા અને પોતાને 2 પૈસા બચાવી બીજા ખર્ચમાંથી બુક્સ લેતા. અત્યારે મોટા મોટી તકલીફ વિદ્યાર્થીની લેવલે એ છે કે બુક્સ લેવું નથી, વાંચવું નથી. પણ જો વાંચશો નહીં તો તમારું શબ્દભંડોળ નહીં વધે. શબ્દભંડોળ નહીં વધે તો તમે ક્યાંય પણ રજૂઆત કરવામાં ખચકાશો. પણ અત્યારના જે મોબાઈલ યુગ છે એ મોબાઈલ યુગને લીધે કે મોબાઈલ ઓનલાઈન મળી જાય ને, ગૂગલમાં મળી જશે ને, પણ એ વસ્તુ સારી નથી. કે લાંબા ગાળે તમે વાંચશો તો જ કામ આવશે. અત્યારે હું પોતે એક સંસ્થામાં વાંચન વલોણો સંસ્થા કરીને છે, એ સંસ્થામાં જોયું છે. એમાં અમે પ્રયત્ન એ કરીએ છીએ બાળકો વાંચવા માટે પ્રયત્ન કરે, શરૂઆત કરે. એની લીધે અમે ફ્રીમાં વાંચવા માટે આપીએ છીએ, કોઈ જાતનું સભ્ય ફી નહીં અને જેને કહેવાય ને વાર્ષિક ફી એ પણ નથી લેતા. અને અત્યારે આપણે ઓલરેડી બાજુમાં જ છે તળાવ છે આપણે જુનાગઢ નરસિંહ મહેતા સરોવર, એની અંદર 2 બોક્સ પુસ્તકના રાખ્યા છે. એમને તમારી સાથે હાથે લઈ ત્યાં વાંચીને પાછા તમારી મેળે મૂકી દેવાની, કોઈ તમારી ઉપર ધ્યાન નથી રાખતું. પણ અત્યારે વાંચો, શરૂઆત કરો એ અત્યારે અગત્યનું છે. તમે પુસ્તકોના માધ્યમનો ઉપયોગ કરીને સમાજ અને સ્ટુડન્ટને શું સંદેશો આપશો? એક પુસ્તક એક શિક્ષકની ગરજ સારે છે એવું કહેવત છે જ. એટલે જેટલા પુસ્તકો તમે વાંચશો એટલો તમારા માટે તમારી પ્રગતિ થશે, માનસિક પ્રગતિ થશે. અને જો માણસની વિદ્યાર્થીની પ્રગતિ થશે તો ભવિષ્યમાં દેશનો અને સમાજની પ્રગતિ થશે. જૂની એક કહેવત છે કે તમે કદાચ જૂના કપડાં પહેરજો પણ પુસ્તક લેજો. અને એ અનુસંધાને જો પુસ્તક વાંચવાની શરૂઆત કરે વિદ્યાર્થી બને. અને આજે આપણી સાહેબ આપણા ટૂંકમાં ગુજરાતની જ વાત કરીએ, આપણે પુસ્તકનું વાંચન ઓછું છે. બીજે તમે જાઓ એટલે એ માણસ નોકરી કરતો હોય 50-60 વર્ષે હોય તો એ પુસ્તક રોજ મહિનાનું એકાદું તો લે અને એ વાંચે જ છે. અને આપણે વાંચવાનું ધીમે ધીમે ઓછું થતું જાય છે, એ જ આપણા સમાજને નુકસાન થાય છે. જો વાંચન વધશે તો ઓટોમેટિક એના વિચાર શક્તિ વધશે અને સારું નશું શું છે એ તમે જાણી શકશો તમારી રીતે. તમને કેવો અનુભવ રહ્યો હતો અહીં જય ભવાની બુક સ્ટોર? હું છેલ્લા 3.5 વર્ષથી અહીં બુક લેવા આવું, બરોબર. એમનું વર્તન સારું, ચોપડા બધું વ્યવસ્થિત છે અને આપણને સારું માર્ગદર્શન આપે અમારા જેવા અભણમાં. પહેલી વાત વિદ્યાર્થી આવે તો ઠીક છે, તમને કંઈ ન જ્ઞાન હોય આ વિષયમાં, તમને માહિતી આપે. થેન્ક યુ. હા, લાલુ નોબલ કોલેજમાં MBA કરે છે અને હું ભવાની બુક સ્ટોરમાં બુક્સ લેવા આવતો હતો. તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો છે. રાજુ, કઈ બુક્સ પસંદ હતા? એમને આમાં ડોક્ટર ઉભા રહેજો. એમ નહીં આમાં રાજુ હા મૂવી જોઈજો, છોકરો શર્માતો નથી. હાલ અહીં અમારો ઇન્ટરવ્યુ પૂરો.